હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો આજે આવ્યા છીએ ગઢડા સ્વામિનારાયણના મંદિરમાં. કેટલા વર્ષો પછી હું આજે મંદિરની અંદર જઈ રહી છું, કારણ કે આવવાનું તો અવારનવાર થતું હતું, પણ ક્યારે અહીંયા અમે આવી શકવી એવો સમય નહોતો રહેતો. કેટલું બધું મસ્ત વાતાવરણ છે, કેટલા મસ્ત ચંપાના ફૂલ ખીલી ગયા છે. બધી બાજુ જે દેખાય એ ચંપાના ફૂલ છે, અને જોરદાર છે આ ઝાડ, જે અમને બહુ જ ગમ્યું. આ ઝાડ કેટલું બધું મસ્ત દેખાય છે. જે વસ્તુને જોઈને એ બધી આપણને વાલી વાલી લાગે એવું જ છે બધું. અને આ જોરદાર ડિઝાઇન, કેટલાય વર્ષો લગી આનું કામ ચાલ્યું હતું એ અમને ખબર છે, પણ તે અમે અહીંથી ક્યારેક ક્યારેક આવીએ એટલે ક્યારેક ક્યારેક નીકળતા હતા, પણ ક્યારેય આવતા નહોતા. તો આજે એમ થયું કે લાવો આજે મંદિરમાં જઈએ. અને હું એકલી જ છું. ચંપલ ક્યાં કાઢતા હશે? આગળ બોર્ડ માર્યું છે. કારણ કે જે હારે છે એ બધાએ તો નાસ્તો કરવા રોકાઈ ગયા. મેં કીધું મારે નાસ્તો કરવો નથી. અને અહીંયા ચરણ છે જો ભગવાનના. બહુ વર્ષો વીતી ગયા ત્યારે અમે આવ્યા છીએ આજે. સ્વામિનારાયણ ભગવાનના ચરણ હશે. વાવ, જોરદાર. યજ્ઞ પુરુષ દ્વાર. વાવ, જો વાહ ભગવાન વાહ. કેટલા વર્ષે મેં આવ્યા, ખરેખર નવાઈ લાગે આપણને. કેવા બધા જો શાંતિથી બેઠા છે, ઠંડો પોર છે. માણસો ઓછા છે કારણ કે અત્યારે ઉનાળો રહ્યો એટલે. વાવ, જોરદારનું ભગવાન શ્રી સ્વામિનારાયણ અને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનું ગઢપુરમાં આ પ્રસાદિક ટેકરા પર સ્વાગત કરતા ભક્તરાજ શ્રી દાદા ખાચર. અરે વાહ, ખાચર દાદાનું સ્ટેચ્યુ છે. ખરેખર એમના, મેં ખાલી એમનું નામ વાંચ્યું ને તોય મને પગે લાગવાનું મન થઈ ગયું. ભલે સ્ટેચ્યુ હોય પણ તોય પગે લાગી લેવી બાપા. કારણ કે ખાચરનું ખાલી આપણે નામ સાંભળવી ને તો આમ અંદર અહીંયામાં છે ને એમના માટે સ્વમાન જાગે, એમના માટે સન્માન જાગે આપણને. છે ને એમ થાય કે હજી હમણાં, વાહ, હમણાં જ બોલશે એટલું મસ્ત, હમણાં ઘોડે હાલવા મળશે એવું પણ લાગે આપણને. વાહ, બહુ વર્ષો થઈ ગયા. આ બધા જ ક્યાંક અહીંયા દુકાનો પણ થઈ ગઈ લાગે છે. એટલે જો અમને તો આની નથી ખબર, આ બધી દુકાનો પણ થઈ ગઈ છે. અને આ પુસ્તક સ્ટોલ છે, આ પુસ્તકાલય છે, પુસ્તક સ્ટોલ. ભેટ સેવા કાર્યાલય, જો અહીંયા ભેટ આપી શકાય. અરે પણ વાહ, સ્તંભ પણ જોરદાર. બધી બાજુ બધા બાળ યુવા પ્રવૃત્તિ કાર્યાલય BAPS. અહીંયા બોર્ડ મારેલું છે, સત્સંગ પ્રવૃત્તિ કાર્યાલય. વાહ, બધે જ અલગ અલગ કાર્યાલયના અલગ અલગ નામ આપેલા છે મસ્તીના. અને આ રહીને આને અમે તગડી વેલ કેવી. તમે આને શું કહો છો? આને અમે તગડી કેવી છે, જે કેટલાય પ્રકારના કલરની આવે છે. આ સફેદ છે અને હમણાં નીચે હતી ગુલાબી કલરની હતી. ના, નીચે નહીં પણ આ સામેની સાઈડમાં. વાહ, કેટલા વર્ષે હું આવી. જો કદાચ અત્યારે અમારા પતિદેવ હારે હોત ને તો એમ કહેત કે ના ના, ગાયું દોવાનું મોડું થાય છે, હાલ વયા જાય. પણ ગાયું દોવામાં પતિદેવ વાડીએ છે એટલે એમ થયું કે તમે લોકો નાસ્તો કરો, એટલામાં હું એક વ્લોગ બનાવતી આવું, જેથી તમે લોકો પણ આ મસ્ત મંદિરનો નજારો જોઈ શકો અને દર્શન કરી શકો. શું ઘટે બાપા? કાંઈ ન ઘટે હો, કાંઈ ન ઘટે.
લેમ્પ ચાલુ થઈ ગયા. અહીંયા મોરલા ને અહીંયા કોયલું ને એવા ટહુકા કરતા હોય તો કેટલા મસ્ત લાગે હે. બધું અત્યારે હુનું લાગે છે, ખાલી ખાલી લાગે છે. અને આની આ જગ્યાએ જો 2-3 મોરલા હોય ને 2-3 કોયલ હોય ને તો આમ તો કાંઈ ઘટે નહીં હો. બાકી વાહ, જ્યાં જોઈને ત્યાં વધારે ચંપો છે. દોડાદોડ ચડવી પગથિયા, નહીંતર જો ધીમા ધીમા હાલ્યા રાખશું તો બગીચામાં પ્રવેશવું નહીં. બોર્ડ મારી દીધું છે. હું કામ માર્યું હશે એ તો શું ખબર. તો મસ્ત છે. જો ઓલા નીચે પથ્થર રહ્યા ને ત્યાં અત્યાર સુધી અમારા પગ બળતા હતા, અને અમે અહીંયા આવ્યા ને તો અમારા પગ નથી બળતા. વાહ, હા કહે છે ને કે એનો હુકમ થાય ને તો જ આપણે આવી શકવી. એમ આજે દાદાનો હુકમ થયો સ્વામિનારાયણ ભગવાનનો, એટલે હું અહીં આવી શકીશું. ઓલું પાણીની અંદર કાંઈક છે. ઓળખાતું નથી પણ એ શું હશે? આ શું હશે તમે લોકો કહેશો? કાંઈ થોડુંક હલ્યું પણ શું હશે આ? તે લોકો જાણતા હોય તો આનું નામ બતાવજો. હા, પાણીની અંદર છે એને આટલાકમાં પાણી કેમ હશે એ તો ભગવાન જાણે. જો આટલાકમાં પાણી ભેગું થયેલું છે, શેનું હશે એ રામ જાણે. હજી આપણે ઉપર ચડવાનું છે, ઘણા પગથિયા છે ભાઈ. વાહ, અને મંદિરની અંદર એટલી શાંતિ છે જાણે ભગવાન સ્પેશિયલ મારી મને જ બોલાવી રહ્યા હોય. એટલું મસ્ત મંદિરમાં વાતાવરણ છે. ભગવાન આજે કયા ભાવના પુણ્ય જાગ્યા તો હું આજે સ્પેશિયલી આવી શકી અહીં. બોલો, શરૂમાં જ્યારે હું અંદર આવીને મેં ફોન ચાલુ કર્યો ને વિડીયો, તો મને એમ થયું કે કદાચ કોઈક મને રોકશે કે વિડીયો ન બનાવતા એમ. પણ થેન્ક યુ મારા ભગવાન, મારા પ્રભુ, તમારી જય હો. વર્ષો જૂનો, એટલે વર્ષો જૂનો કહી શકાય એવો લીમડો છે આ. બહુ જ વર્ષો જૂનો. કેવો છે ને, વિશાળ વિશાળ.
એક દ્વાર બંધ પણ થઈ ગયો. આ એક દ્વાર બંધ થઈ ગયો. જય સ્વામિનારાયણ ભાઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાહ ભૂલકા. અરે વાહ, અહીંથી તો નદી પણ જોરદાર દેખાય. તમારા દર્શન થયા એટલે હું આ બજાઈ નહીં તો હમણાં વચાવવાની હતી. આ છે ગઢપુર ધામ. હાલો હવે જેટલા ઝડપી આવ્યા, જેટલા શાંતિથી આવ્યા એટલા ઝડપી નીચે ઉતરી જ આવી. નીચે ઉતરતા ઉતરતા એક મસ્તીનું ફૂલ નજરે ચડી ગયું છે. વાવ, ઠીક. અહીં તો આ કાગળ પડ્યું. મેં તો કીધું ને આ ગુલાબી કલરનું ફૂલ ખીલ્યું છે કે હું. જેટલા શાંતિથી આવ્યા એટલા ઝડપી નીચે ઉતરી જઈશું આપણે. અમે નાના હતા ને સ્કૂલેમાં ભણતા ને તો હું બબે પગથિયા આવી રીતે ઉતરતી હતી. કારણ કે સુજલભાઈનો ફોન આવી ગયો છે. અરે વાહ, ઢેલ બોલી. માય ગોડ, ઢેલ બોલી પણ આ બગીચામાં નથી. વાહ ભાઈ વાહ, હજી ઉતરી તો હકું છું બબે પગથિયા. ભાઈ વાહ, બાજુ થઈને જાય. ઓલી બાજુથી આવ્યા હતા, સાઈડથી જ આવી. જય હો ભગવાનની. આજે એના થેન્ક યુ મારા ભગવાન ખાચર સાહેબ દાદા. દાદાનું નામ શું હશે? ખાચર દાદાનું નામ ભક્તરાજ શ્રી દાદા ખાચર. ઠીક, નામ જ દાદા ખાચર છે. સરસ, વેરી ગુડ. ઓકે, ચલો તઈ હવે બાય. જય શ્રી કૃષ્ણ. સૌ લોકો સદૈવ ખુશ રહેજો. હવે આપણે રજા લેવી. અને વિડીયોમાં કેવી મજા આવી કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. ભગવાનની આજે દયા હશે તો આજે અમે આવી ગયા. આ પાછા એના ચરણ આવ્યા. આ બધા જો આનંદથી હાલે આવે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો બધા ખાઈને ગાડીઓ લઈ લઈને તૈયાર થઈ ગયા છે. ચેજલભાઈ, કિશોરભાઈ. હવે આપણે જઈએ. બાય. હાલો, આ છે સુજલભાઈ. તો હવે અમે બેસી જઈએ ગાડીમાં. કે ભાઈ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.